हेलो एवरीवन, गुड मॉर्निंग, जय श्री राम। केम छो બધા મજામાં? હોપ કે તમે મજામાં હશો અને હું પણ એકદમ મજામાં છું। તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। તો અત્યારે વાગી ગયા છે સવારના 5 અને અમે 3:30 પહોંચ્યા હતા। ત્યારની જાગું છું કેમ કે અમારા બેન કંઈ સૂતા નથી, એ જગાડે એટલે અમારે જાગવાનું। હરી સૂઈ ગયા છે કેમ કે એને ડ્રાઈવ કર્યું હતું, જોકે હું ગાડીમાં સૂતી જ નથી બેનને સુવડાવવામાં। એ તો સૂઈ ગઈ હતી આરામથી। હવે ઉજાગરો મારે ખબર નહીં ક્યાં લગી રહે, 2 દિવસ તો રહેશે જ, પણ ઝોલા તો આવશે જ તેમાં એવું લાગે છે। કંઈ નહીં, ચલો બીજું તો શું, છોકરા છે તો ભાઈ થોડું ઘણું આમ તેમ થવાનું જ, ક્યાં જવાનું। તો જો મારા બેન છે ને હોવા નથી દીધા, પોતાની નીંદર પૂરી થઈ ગઈ ને એટલે અમને કોઈ હોવા ન દીધા। 5 વાગી ગયા, આવ્યા ત્યારના આમ જાગી છે, ઘરે જાવું એમ કરતી હોય। અત્યારે જો રમે છે અને મૂળ તો છે ને રમવું તું લાઇટો કરવું છે ને। જો 5 વાગ્યા છે એને કંઈ ગટુ જો એ રૂમાલ જો શેડ આવતો હોય લૂસી નાખો, ટી શર્ટથી ન હોય। શું થઈ ગયું? રૂમાલ લઈ લે તારું, ક્યાં ગયો? શેડાલું નહીં જોતા પાપા ઉતા જો ખાટલે, પાપા ખાટલે ઉતા છે। હા જો ને વચ્ચે જો ભાખરી બનાવીશ બા। તો જો મેં નાસ્તો કરી લીધો છે ને, હવે 2 ભાખરી હતી તો એ બનાવી નાખી। બાકી બધા ઉઠે ત્યારે આપણે નાસ્તો એને ગરમ ગરમ બનાવીને દેવું। 2 ભાખરી છે બનાવી નાખી, પાછું લોટ બાંધી નાખશું। જો મારી સાસુ અમે પૂજા પાઠ કરે છે, ભાઈ આમ છે, હરી ઉતા છે। હાલ નાના તેડી લેજો, અંજવાળું થઈ ગયું છે। 6 વાગી ગયા ગટુ, આમ જો કેવો મસ્ત ચાંદો દેખાય છે। જો ગટુ એટલા વેલા પહેલી વાર ચંદા મામા જો ચા કરજો કેવી પડે છે। જો ગાડી ભીની થઈ ગઈ, જો ગાયું બેઠી હોય કેવી લાગે છે ગટુ? ભૂંડી લાગે, એ ભૂંડી લાગે એવું લાગે છે તને? કોણ આવું બધું શીખવાડે? એને અડાય નહીં, સિંગ મારે તો ઉડી જાય આપણે। હાલતે ના ક્યાં મારો દુપટ્ટો પડી ગયો। 8 વાગે ઉઠા છે, નાસ્તો કરે છે। તમારે કરતા તો હું ન હારી, ઠેઠ લગી જાગી પછી હજી જાગું, હજી હોતી સમજા બે ગઈ છો આપણે બગા જોરી આને મોજા પહેરો તો સ્વેટર તો પહેરવું જ પડે ને, કેમ કે એવું છે હશે સ્વેટર પહેરવાનું હું દે પગની શું પગ જોયા દેખાણા એને નથી પીવું, એને પીને બેઠી એટલે। તો ચલો 8 વાગી ગયા છે ને, હવે બધું કામ એ થઈ ગયું છે, ખાલી વાસણ પડ્યા છે, ચા નાની આવે આવીને કરશું કેમ કે મારા સાસુનો ફોન આવી ગયો કે મેં બનાવવા માંડ્યા। અને જો મેં બ્લેક એન્ડ વ્હાઈટ સાડી પહેરી લીધી છે, હવે વાળને છે ને બાંધી લે કેમ કે અહીંયા લગી તમારે ઓઢવું જ પડે, એટલે કંઈ નહીં સારું હાલો હવે જઈને આ જઈને કંઈ શૂટ ન થાય કેમ કે રોતા હોય એટલે હું કાંઈ ફોન કાઢીને કંઈ શૂટ ન કરું ને મને ઓકવર્ડ લાગે। કંઈ નહીં, ચલો જઈએ આપણે ફોટો પાડો, ઈશારે હાલ આવે સમજો। વાહ, હું થોડીક આગળ કહી જાઉં તો પછી ઓકે ન પડી જાઓ। મારે જોઈને હાલવું પડશે નકર તમારા વિડીયોમાં હું તો ઘરે આવી હતી કેમ કે ગટુ બહુ રોતી હતી। અહીંયા આવ્યા ત્યારની કંઈ સૂતી નહોતી, 3:30 વાગ્યાની જાગતી હતી, તો અત્યારે 11 જેવું વાગી ગયું છે, જો સૂઈ ગઈ છે કેમ કે રોતી હતી એટલી તે હું ઘરે મૂકવા આવી હતી। મારી મમ્મી આવી છે, એ ધ્યાન રાખશે અને હું પાછી હાલીને જાઉં કેમ કે થોડુંક હાલવામાં કેવર આવે, મને આઘું લાગે, હાલવી નહીં ને આપણે કોઈ દિવસ ભલે હું તું ઢીંગલું મારું। તો જો 11 વાગ્યા છે કોઈ રોડ ઉપર કોઈ દેખાય છે ગામમાં કેમ કે બધા વાડીએ વયા ગયા હોય ને, હું હાલી જાઉં છું એકલી, અહીંથી હાલીને જવાનું છે, હાલી જાઉં બીજું તો હું એને કોઈ ગાડી 4 વ્હીલ તો અહીંયા પડી છે, કોઈ આમ તો આવશે નહીં લેવા। પાવર વહી ગયો છે ને, આમ જમી લીધું અહીંયા, તો મારા સાસુ મને કે તું જાય કે હરી મૂકી જાય મને ને મારા મમ્મીને કેમ કે ઓલે બેન કૂતા છે મારા પપ્પા ત્યાં છે પણ પાડશે નહીં કોઈને તો રોહે પાછી મને કે નાનીને। તો હાલો આપણે ઘરે જઈએ, હરી ગાડી લઈને આવે જો આવે છે।
મારા સસરાની ગાડી છે હો. જો હીરો તો 2 વાગ્યા છે અને બધું જો સૂતું છે હજી. હું થોડીક વાર સૂતી, અડધી કલાક જેટલું ધરી મને ઉઠાડી મને કાલ ઊભી થાય કે આપણે જવાનું છે. હવે હજી ઉઠાડી પછી કલાક થઈ ગઈ તો હજી બહાર સૂતા છે. મને ઉઠાડી, મને ઊંઘ જ નથી થવા દેતી. હું હોઉં ને એટલે ઉઠાડે કા આ ન હોવા દે કા એના પાપા. મેં કીધું ગટ્ટુ હોતી તો કે ઈ ભલ હોતી ઉઠે પછી જાઉં જો આવું કરે. ઓલો લાડુ જો છે ને આરામ. તો 2:30 વાગી ગયા છે ને જો નીકળી ગયા છીએ હવે. આ હીરો જો ડ્રાઇવિંગ કરવા માંડ્યા છે એનો સડ્ડો પહેરીને, અને મને કાંઈ હોવા દીધી નથી એટલે એનો બદલો સુરત થઈને લેવા હે. સુરત જઈને રાતે પોગાડી દે તો હુઈ જાય ઊંધે કાંઈ થાય. પણ ઈ એવું નથી, આનો હુવે પછી તો મારે શું કરવાનું? ઈ ઘરે જઈને હુઈ જાય ને સુરત. કોઈ હુવે નહીં, અહીંયા હોતી હતી થુવાત ન દીધી. આ ગટી જો અત્યારે જાય ઈ આ પાડે છે પાછી ઈ હોતે આ પાડે. ના દીકા એવું થાય છે, એવું થાય દીકા. ના પડી લે અરે વિવેકભાઈ આગળથી તળાજાથી અમારે હારે આવવાના છે. અથવારો થઈ જાય હરીને, મારે ધોઈ જવાનું છે પાછળ સીટમાં. સૌ પ્રથમ વાર સમૂહ લગ્નની પ્રથા એણે પાડી. સમૂહ લગ્ન આ થયા હતા. એટલા બદલી થઈ ગઈ અમારી, એક મેમ્બર વધી ગયો અમારે. જાઓ હા વિવેકભાઈ આવી ગયા ને વિવેક અંકલ ગટુ. અહીંયા આગળ હોલ્ડ કરી લીધો છે અને પપ્પા સમોસું લઈ આવ્યા ટેસ્ટ કરવા માટે. આને હાટું લઈ આવજો. કોરું ખાવ ને દીકાને, કોરું સમોસું ખાવ લઈ દો ને જાવે. જોરે ગાય. અરે વાહ, સુરતમાં ગાયું નથી જોવા મળતી. એમ ડ્રાઈવર બદલે નાખવાના. હાલો બેહો. આ ધોઈ દે. કેવા આવા ગંદા કર્યા હાથ? કેમ ગંદા કર્યા? એના હેન્ડલ નો બગડે. હજી મને આખું ઘેરાય છે. એવું નથી, અવાજ તો આવે ને, એમ થોડી કઈ ઊંઘ આવી જાય. કરવું હોય તો હું કયો દાણો પહેરો ગાડી હાલતી વિડિયો લીધો તો ખબર પડે કેમ હું હોતી હતી ફોન આને લઈ લેવા ને થોડુંક. મને તો અવાજ આવતો હતો અમાર ગટુનો અવાજ આવતો હતો એનો, બીજા કોઈનો ન. બરોબર કહેતી હતી. પણ ઈ બોલે પણ મને તો ગીતનો અવાજ આવે ને, હું હોતી હતી. એમ કઈ આમ ઊંઘ ન આવે ગાડીમાં, ખાલી બસ ઠીક. હવે ઘરે જઈને ડીકી ખાલી છે બસ. ગટુ ટીંગામાં ઈ ઝૂલા ખાવાનું નથી. જો ઝૂલા ખાય છે અહીંયા. એના વાળ જોન મારા વાળ જોન દેખાય જાય આમ. હીરો લે હવામાં આયલા આવે જો. હું છે આરામ મળી ગયો તમને એટલે. જો તારાપુર ગટ્ટુ ટીંગામાં. આ તમારું આ વળ વાંગડું ટીંગાય છે ને કયો? આ વળ વાંગડું ટીંગાય. બેઠી એટલે શું છે? તમે બેઠા હે હરીભાઈ સુઈ ગયા તો હું તો પડે ને. તો કાલની ને થૂતી તો ઘડીક તો હું પડે ને. આ બધા તો આવીને હું ગયા હતા. તમારી કરતા મનોજભાઈ ની યાર હુએ તો નહીં આખી રાત. અરે વાત જવા જો, દિન રાત હુતા રે. ઈ તો તમે ગાડીને કાચ સાફ કરો. અહીંયા જો અહીંયા પાણી નાખવું પડે એમ છે. જો અહીંયા આપણે નથી જોવું ઉપર, અહીંયા ખાલી જોવાનું તમને દેખાય ના કરો. કાંઈ નહીં કર્યા કરો સાફ. આ એક્સવે આવી ગયો જો.
હોય ને અમુક ઉભા રહ્યો હું બેહું. ગા હવે ગીત ગા. એ કેવું ગીત બનાવ્યું છે? એને ગીત બનાવ્યું છે. કોઈ નો વારો નહીં. હવે હમણાં આપણું ઘર આવી જાય. આપણે ક્યાં પહોંચ્યા તને ખબર છે? અંકલેશ્વર. ક્યાં? चंदा मामा दूर के पोहे पकावे हूड़ के आप खाए थाली में उन्ने को दे प्याली में. તો જો ઘર નીચે પહોંચી ગયા છીએ અને આવ્યા તો આ બધા બેઠા હતા. જો હાલો હવે સામાન હાલો સામાન લઈ લો. આને આ ડોગેશ ભાઈ લેતા જવાનું છે. જોખમ છે. મારા હાથમાં પણ છો જોખમ છે. જોખમ છે તો આ ડોગેશ ભાઈ લેતા જવાનું છે. 12 વાગ્યા છે ને મને ઊંઘ આવે છે. મને કઈ દેખાતું નથી કોણ બેઠું છે. પણ સૌથી વધારે ગાડી તો મેં કરી. મને દુઃખ હોવું જોઈએ. શેનો દુઃખ? આ તમને બધા હાસું થઈ જાય એનું. એક મિનિટ. આ તમે ગાડી કરી કે વિવેકભાઈ કરી? મને કઈ ખબર તો નથી. મારા કેવો પર વિવેકભાઈ કરે ભાઈ ગાડી તો મેં જ કરી કહેવાય નહીં. ઈ તમે અકારી ન કહેવાય. મેં મૂળિયું કોને કહેવાય? ઝાડુ ગમે ટેટા આવે કે વડ આવે પણ મૂળિયું કોને ઈ તો ઈ આવ્યા તો કરી, નો આવ્યા હોત તો શું કરે? તમારે જ આટલી પડે. તમારે જ કોણ આટલી કરે? પડે. તો કોણ કરે? તો હું આખી રાત એમાં તો ઉપાધિ નોંધ પઈ ગયા હોય તો મોડા નીકળે. તો તમે સુરત ન પહોંચ્યા હોય. મનોજભાઈ કે હું તો ભલે ને જે સુરત અહીં કાલ સવારે અમે આ વળતા આવ્યા ને આદિ પરથી જ્યારે મેં નાખી હતી. ઈ કે તારા પર હવામાન નિંદર આવે, તમે બધા ઉતરો હું ભૂઈ જાઉં છું. હા. પછી એને ભૂઈ જાય એટલે તમને બહાર રખડાવે. મને અત્યારે નિંદ્રા તમે બધા હુઈ જાવ મને ઊંઘ આવે. તોય તમે હુઈ ગયેલા હતા. હું તો હજી હુતી જ નથી. મારે હોવાનું છે હવે. તો હું ક્યાં હુઈ ગયો છું? કોણે કીધું હું તો છું? એટલે તમે ત્યાં 3:30 પોઈગા એટલે ઘોટાઈ ગયા તો મારી છોકરી દેકીરો કરતો તો તે કાઈ ઊભા થઈને તમે મને નતું મને હું કે જોયું. હું ભૂતો નથી હોય કે ખોટાડા છે. હવે ગટ્ટુ કેટલી રોતી હતી ને તો એને ખબર નથી. મારા હાહુ મારા ભાઈજી બધાય જાગી ગયા 5:30 વાગે. પાછા હમણાં કે યા, હુઈ જા હુઈ જા. ઈજ્જતના બાજુ પાલા કરી. ઇજ્જતના ભાજી પાલા કાંઈ નહીં. ભાઈ એક જ જાતિ આચું હું હતું તમે જોયું ને? રાત સૂતો છો અને હું એક નો જ જાગતી. મમ્મી પપ્પા હા બધા જાગતા હતા. હું ખાલી એક જ સૂતો છો. આખા ઘરમાં બધા જાગતા હતા. પછી બહુ રવા માંડી ને પછી તમારા મમ્મી પછી જાગી મને ગયા. તોય નો જગાડ્યો. મને હુવા દીધો પણ પછી મારી મમ્મી જાગી ગયા. છે ને આપણે છે નીંદર હા, ઉઠી મને જાય. ઊંઘ આવે છે. ને મને આવે છે આગળ જાવ. માથું કસી દીધું. હું જ કઈ નથી કસરી દેતી માથું. મને વજન લાગે મારે પગમાં એક તો ખાલી ચડી ગઈ છે. પતિ વર્તા ધર્મ નિભાવો હાલો ઈ કેવો ધર્મ? તો તમે પત્ની વર્તા ધર્મ નિભાવો. પેલા પતિ વર્તા પેલા થાય પતિ પછી નો પતાય પછી પતિને કાઢે. નહીં, કેમ પેલા પતિનો પતાવો પછી ના ના એવું નથી. પછી સ્કીમ કરી જાય. ઈ હુઈ છે એ અંદર આવી જાય એટલે આપણે એવા ધંધા ના કરતા. ના ના ઈ થાકી ગયા હોય ને બિચારા ઈ થાકી ગયા હોય. ગાડીએ કરી મેં યાર. ઠેઠ ક્યાંથી ન કરી વિવેકભાઈ? એક આપણે તળાજાથી તળાજાથી સુરત સુરત સુધી લગીને એને એક ધારી એક હાર ન લીધો મેં ક્યાંય. તો અત્યારે અમે દેશમાંથી આવી ગયા છીએ અને આવા જવામાં 24 કલાકમાં ગયા ને 24 કલાકમાં આવ્યા. ઉઠું તો આરામે નથી થયો ને હાવ થાકી ગયા છીએ. વાત જાવ તો જો આ ઉતા છે આમ કરીને. પણ અમે ત્યાં શૂટ કંઈ કર્યું નથી. તમને ખબર જ છે અમે ખરખરાના કામે ગયા હતા. અમારા હરી છે ને એના મોટા બાપુ છે એના છોકરો એટલે તમારો નાનો ભાઈ હતો ને? હા નાનો ભાઈ થાય ને તમારે. એ નાના ભાઈ ગિરનાર ચડવા ગયા હતા ને તો ત્યાં છે ને વરસાદના લીધે કંઈક બધું ભીનું હોય છે તો એનો પગ છે ને સ્લીપ થઈ ગયો તો સીધા ખાઈમાં પડ્યા તો ને એને એક્સપાયર થઈ ગયા હતા. હજી નાના હતા 30 વર્ષના હતા. મેરેજ એ નહોતા થયા. એટલા મેં ત્યાં ગયા હતા. શોખ ભાંગવાનો હતો ને કેમ કે પાણી ઢોળ લેવું તો કંઈ કરવાનું ન હોય. પરણેલા નહોતા એટલે લીલ પૌણાનું હતું. અને હજી જવાનું થાય પણ હજી વાર છે. લીલ પૌણાવશે ત્યારે જાશું. અને ત્યાં જો નાનું મરણ થયું હતું એટલે કાંઈ આપણે એને શૂટ એ ન કરાય ને કાંઈ ન કરાય કેમ કે આપણા ઘરનું જ હતું એટલે આપણે દુઃખ તો થાય જ તે. એટલે ભગવાન છે ને ક્યારે કોઈ યાર આવું ન કરે ને આવું દુઃખ છે ને કોઈને ન આપે. કેમ કે આમાં તકલીફ છે ને વધારે મા બાપને ને ભાઈ બહેન હોય ને એને વધારે થાય. તો જેને કેમ કે વાગ્યું હોય ને એને જેનું ઘરમાંથી વ્યક્તિ વહી ગયું હોય ને એને વધારે દુઃખ થાય. કેમ કે અમારા ઘરે આવો બનાવ બની ગયો હતો એટલે અમને ખ્યાલ છે કે અમારે મારા દેર એક્સપાયર થઈ ગયા ને તો અમારે આમ જ હતું. એટલે જેના ઘરે થાય ને એને વધારે દુઃખ થાય. એમાં સ્પેશિયલી મા બાપને તો આમ વાત જાવ દે બહુ એટલે બહુ જ દુઃખ થાય. કેમ કે મારા સાસુ છે ને હજી રોવા મળે છે એટલે મને ખબર છે. કાલે ત્યાં ગયા તો એ રોતા હતા. આને તો અંદર અવાય નહીં બાયુ પાસે
અવાય નહીં ને તમારે બાજુ પાણી ન અવાય તો કાંઈ તમે લોકો ગમે ત્યાં જાઓ ને વરસાદ પાણીના તો છે ને આપણી સેફટીમાં જાવનું કેમ કે અત્યારે બધે લીલ જામી ગયું હોય એટલે ઉતાવળે પગલું નહીં ભરવા નિરાતે જવાનું તમારે મજા મોજ મજાની હું તો બને તારી ના જ પડું પણ કે જાઓ નહીં જવાનું ચોમાસામાં છે ને ચોમાસામાં એમને આપણી એક દિનની મોજ મજામાં છે ને પરિવાર છે ને પછી આમ રખડી જાય ખબર છે એટલે સોચી સમજીને બધું પગલું ભરવાનું ક્યારે આવું છે ને કોઈ દી નો દેખાડે ભગવાન બસ એટલી જ પ્રાર્થના કરવો અને ભગવાન છે ને એના આત્માને શાંતિ આપો બસ એટલું કહેવા માંગુ છું